વિરમગામ સંભવનાથ દેરાસરના ઉપાશ્રય સ્નાન મહોત્સવ યોજાયો। જૈન સોસાયટીના શ્રાવક શ્રાવિકાઓએ સ્નાન મહોત્સવની વિશિષ્ટ ઉજવણી કરી। વિરમગામ જૈનોની નગરી તરીકે વિખ્યાત છે અને હાલમાં પણ 7 જિનાલયો વિદ્યમાન છે। જૈનોનું અતિ પવિત્ર તીર્થધામ શંખેશ્વરમાં પણ અહીંથી જ જવાય છે। દરમિયાનમાં સંઘના અગ્રણી ડોક્ટર જિગ્નેશભાઈ વોરાએ જણાવ્યું હતું કે આજે જૈનોના ત્રીજા તીર્થકર સંભવનાથ ભગવાનનું સુંદર જિનાલય આવેલું છે। ત્યાં બાજુમાં સાધુ સાધ્વીજી ભગવંતો માટે ઉપાશ્રયનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે। તે નિમિત્તે સ્નાન મહોત્સવનું આયોજન શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર કરવામાં આવ્યું છે, જેમાં શાંતિનાથ ભગવાનને અભિષેક કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમમાં વડોદરાથી પણ જૈન શ્રેષ્ઠ દીપકભાઈ શાહ ખાસ પધાર્યા હતા અને કાર્યક્રમમાં હર્ષદભાઈ તલવાડી, નાનુભાઈ, ગીતાબેન, વર્ષાબેન, ભારતીબેન, જલ્પાબેન સહિતના અગ્રણીઓ જોડાયા હતા, એમ ડોક્ટર જિગ્નેશભાઈ વોરાએ જણાવ્યું હતું। આજે જૈન સોસાયટી વિરમગામમાં આવેલ સંભવનાથ જિનાલય ખાતે આવેલું ઉપાશ્રયનો જીર્ણોદ્ધારનો પ્રસંગ હતો। તેના મુખ્ય લાભાર્થી સ્વર્ગસ્થ સુશીલાબેન ચંપકલાલ શાહ હસ્તે હિનાબેન દિગેશભાઈ શાહ તથા સહલાભાર્થી પંડાબેન કિશોરભાઈ અને ઉમેશચંદ ભુદરદાસ પરિવાર હતા। અને જે સ્નાત્રનો જે પ્રોગ્રામ હતો તેમાં સંઘના સર્વે સભ્યો હાજર રહી અને ખૂબ આનંદથી તે પ્રોગ્રામ પૂર્ણ કરેલ છે। આપનું નામ? મારું નામ ડૉક્ટર જિગ્નેશ પ્રિયચંદ્ર વોરા છે।